રૂપસિંહ ને આખું કેવી છે? આ અમારી વાડી છે અને વાંસની છે ઢોર બાંધીએ છીએ. સાંયો કાકા કાંઈક છે અમારે જીએન છે બેન. નમસ્તે, કેમ છો મિત્રો? આવું સારું તૈયાર કર. રૂપસિંહ ને આખું કેવી છે? હા, એક દે પાસે રાખ, પાસે મોટો બધું રખાય. હા, પાસે રાખ, પાસે રાખ. આ અમારી વાડી છે અને વાંસની છે ઢોર બાંધીએ છીએ. સાંયો કાકા કાંઈક છે અમારે જીએન છે બેન વાડીની. નાનું બધું છે ને, દે દે પાસે દે દે. માતા ભાવે છે. કેમ કરે છે? કેમ કરે છે? નમસ્તે, કેમ છો મિત્રો? મજામાં. આજે આપણે આવી ગયા છીએ નવા વ્લોગમાં અને અમારે કાવુભાઈ લારી ઉપર ચડીને ઊભા છે અને જીએન છે બેન અહીંયા પાડાને ઘાસ ખાતા શીખવાડે છે. નવું ઘાસ ને અહીંયા સરસ મજાના પપૈયાના થળિયા છે ચાર, એમાં થોડા થોડા પપૈયા આવ્યા છે. એવું મોટું થઈ ગયું છે એટલે ઓછા આવે છે. ને સામે અમારે મંદિર દેખાય છે સામે. ને કાવુભાઈ અમારે પાલાના ઢગલા ઉપર ચડી ગયા છે ને કૂદકા મારે છે. સરસ મજાના જીયાન છે એને ખાતા શીખવાડ બેટા. એને માથે બે હે ગાંડિયા હેઠો ઉતે. એની માથે નો બે એને છવી ખાતરી ગયો છે. ગુડે ગુડે દોષણ કંઈક નથી થયું. એવું છે નહીં પણ હવે આ વર્ષે કદાચ જામી બહુ ગયા છે, કાંઠારા બહુ થયા છે. જીનવાનું સમય સારું છે પણ બહુ જોઈએ હવે કેવો ઉતારો બે એક ઘર ઉતાર્યો છે. ટોટલ કિલ્લો થયો એની માથે 8 પાણી હેલું આવે છે. બકાલામાં પાણી જાય છે. રૂપા લઈને લેતી
અહીંયા અમારે ધનસુખ બાંધો છે. આ ધનસુખની માં છે ને આ રેવતી ભેંસની પાડી છે. અમારે કાઉભાઈ નીણ કાપે છે અહીંયા. એ ન ખવાય કહું, સોય લાગી જાય. હે ભગવતી માતા. ધનસુખ વિડીયામાં આવ્યો નથી. હવે ધનસુખની હજામત કરવી પડે એમ છે. પેટે વાળ બહુ વધી ગયા છે. આ શિયાળાની રેત આવે ને એટલે કાતરવા પડે ઢોરને. અસો હોય જાય થોડા જજો થયો હોય. કેમ ધનસુખ? આવું ધનસુખ છે અમારે. કાંત કાઢી ગયો, કાંતરો નથી.